નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો, મને ખ્યાલ છે કે હાલ ચૂંટણીના કારણે આચારસંહિતાના કારણે મેરિટ પીએમએલ કેટેગરી વાઇઝ જગ્યા બધા પ્રશ્નોના કારણે તમે હતાશ, નિરાશ અને ચિંતાતુર રહેશો, પરંતુ મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે એક આશાનું કિરણ બની રહેશે। આજના વિડીયોના આપણા મુખ્ય મુદ્દા વિશે જાણીએ તો વિદ્યા સહાયકમાં કેટલા મેરિટ ક્રમ સુધીના ઉમેદવારો લાગી શકે, મેરિટ નીચું ખાસ કરીને કેટેગરીમાં રહેવાના પ્રબળ કારણો શું હોઈ શકે, 90થી નીચેના માર્ક પ્લસ ઉંમર મર્યાદાવાળા વધારે ઉમેદવારોનો પ્રશ્નના કારણ છતાં પણ મેરિટ નીચું આવશે, ખાસ કરીને ઓબીસીનું, તેના તાર્કિક કારણો વિશે આજે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ ટેટ 1 અને 2માં કેટલા મેરિટ ક્રમ સુધીના ઉમેદવારો લાગી શકે તેનું આંકડાકીય વિશ્લેષણ આપણે સમજીએ તો જો ધોરણ 9થી 12માં કુલ ભરતી થવાની છે 7,500ની, તો નીચેના ધોરણના કોમન ઉમેદવારો જે ધોરણ 9થી 12માં લાગે, જો 10% લેખે ઉમેદવારો લાગે તો 7,500ના 10% લેખે 750 ઉમેદવારો એવા હોય જે નીચેના ધોરણોના કોમન હોય અને તે નીચેના ધોરણોમાં કોમન ઉમેદવારી ધરાવતા હોય અને 9થી 12માં લાગે, જો 20% લેખે લાગે તો 7,500ના 20% લેખે 1,500 ઉમેદવારો કોમન ઉમેદવાર એવા હોય જે 9થી 12માં લાગે। તેવી જ રીતે જો ધોરણ 6ની કુલ ભરતી 7,000ની છે તો તેમાં આપણે ઉપરના ધોરણમાં લાગેલો ઉમેદવારો ઉમેરતા ધોરણ 6થી 8ના મેરિટ ક્રમ સુધીના કુલ ઉમેદવારો કેટલા લાગે તે મળે। જો આપણે 10% ઉમેદવારો એવા હોય જે નીચેના ધોરણના ઉપરના ધોરણમાં લાગે તો 7,000 પ્લસ 750 એટલે કે 7,500 સુધીના મેરિટ ક્રમ સુધીના ઉમેદવારો ધોરણ 6થી 8માં લાગી જાય, અને જો 20% ઉમેદવાર એવા હોય જે ધોરણ 9થી 12માં ધોરણ 6થી 8ના કોમન ઉમેદવારો લાગે તો 7,000 પ્લસ 1,500 એટલે 8,500 સુધીનો જેનો મેરિટ ક્રમ હોય તે ધોરણ 6થી 8માં નોકરીએ લાગી જાય। આ આપણે 10% અને 20% કોમન ઉમેદવારો ગણીને ગણતરી કરેલી છે। આમ જો ધોરણ 6થી 8માં 7,500થી 8,500 મેરિટ ક્રમ સુધીના ઉમેદવારો લાગી જાય, તેવી જ રીતે જો ધોરણ 1થી 5ના ઉપરના ધોરણમાં લાગેલ કોમન ઉમેદવારો જોઈએ આપણે તો 10% લેખે 7,550ના 10% લેખે 775 ઉમેદવારો એવા હોય જે ધોરણ 6થી 12માં કોમન લાગ્યા હોય, અને 20% લેખે ગણીએ તો 8,500ના 20% લેખે એટલે 1,700 ઉમેદવારો એવા હોય કે જે ધોરણ 6થી 12માં કોમન ઉમેદવારો લાગ્યા હોય અને તેનું ભારણ ધોરણ 1થી 5માં ઓછું થાય। તેવી જ રીતે જો ધોરણ 1થી 5ની કુલ ભરતી 5,000 હોય તો ઉપરના ધોરણમાં લાગેલ ઉમેદવારો ઉમેરતા ધોરણ 1થી 5ના નીચે સુધીના ઓછામાં ઓછા ઉમેદવારો લાગી જાય, એટલે કે 10% લેખે જો ઉમેદવારો લાગે તો 7,075 પ્લસ 5,000 એટલે 5,775 સુધીનો જેનો મેરિટ ક્રમ છે ઓછામાં ઓછો ત્યાં સુધીના ઉમેદવારો લાગી જાય, અને 20% લેખે જો આપણે ગણીએ તો 1,700 પ્લસ 5,000 બરાબર 6,700 સુધીનો જેનો મેરિટ ક્રમ છે તેટલા ઉમેદવારો આ ભરતીમાં ધોરણ 1થી 5માં લાગી જાય। તેમાં પણ રિપીટર ઉમેદવારો જે સ્થળની પસંદગી ન કરે તેવા પણ બાદ કરવાના, કારણ કે મહિલાઓ સિવાય મોટાભાગના રિપીટર ઉમેદવારો થશે નહીં, તેવા મિનિમમ 200 ગણી લેવાના। હવે તમારા મતે કેટલા ઉમેદવારો લાગશે તે કોમેન્ટ કરજો પ્લીઝ। કોઈ વિશેષ જાણકારી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં સજેશન આવકાર્ય છે, અને આ ગણતરીમાં સમજ ન પડી હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં ચર્ચા કરીશું અને થોડા સમય બાદ આ પેજ પણ મૂકી દઈશું। ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ। કેટેગરી પ્રમાણે નીચું રહેવાના પ્રબળ કારણો વિશે આપણે જાણીએ તો ક્રમિક ભરતી છે, એટલે ક્રમિક ભરતીના કારણે કેટેગરીવાળાને સૌથી લાભ થશે। ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ધોરણ 10થી 12માં કેટેગરીના વધારે ઉમેદવારો લાગે, કેમ કે જનરલનો રાઉન્ડ પૂરો થયા બાદ 1-2 પોઈન્ટ કે 1% મેરિટ કેટેગરીનું નીચું આવે, જેટલા ઉમેદવારો જનરલમાં લાગ્યા હશે તેનો ફાયદો ધોરણ 9થી 10ને થશે, કારણ કે જેટલા કેટેગરીના ઉમેદવારો વધારે 11-12માં લાગ્યા તેટલા 9-10માં જનરલમાં તે કેટેગરીના ઉમેદવારો વધારે લાગશે। તે કેટેગરીના ઉમેદવારો વધારે લાગશે ત્યારબાદ ફરીથી કેટેગરીવાળા ઉમેદવારોને કેટેગરીનો લાભ મળશે, એટલે ફરીવાર પાછા એક્સ્ટ્રા કેટેગરીના ઉમેદવારો વધારે લાગશે। તેવી જ રીતે જે 9થી 12માં કેટેગરીના ઉમેદવારો વધારે લાગ્યા, જેના કારણે ફરીથી ધોરણ 6થી 8માં જનરલમાં કેટેગરીના ઉમેદવારો વધારે આવશે, અને કેટેગરીના લાભના કારણે ફરીવાર કેટેગરીના ઉમેદવારોને તેનો લાભ મળશે। આના કારણે મેરિટમાં
ઘણો મોટો તફાવત પડી જશે અને કેટેગરીના ઉમેદવારો સૌથી વધારે લાગશે. આનો સૌથી વધારે ફાયદો 1 થી 5ને થશે. કહેવાનો ટૂંકમાં સારાંશ એટલો છે કે કેટેગરીનો લાભ બધા જ ફીડરમાં બધા જ ધોરણમાં મળતો હોવાના કારણે સૌથી વધારે ઉમેદવારો કેટેગરીના લાગશે અને છેલ્લે સૌથી વધારે ફાયદો 1 થી 5ને કેટેગરીનો થશે. મિનિમમ 400 થી 700 તો ગણી જ લેવાના, તેનાથી વધારે પણ ઓછા નહીં. એટલે આમ જોવા જઈએ તો ક્રમિકનો સૌથી વધારે ફાયદો કેટેગરીવાળા ઉમેદવારોને મળશે. આમ છતાં આ મુદ્દા વિશે કોઈને સમજણ ન પડી હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ લિંકમાં જોઈન થઈ જવું. હવે 90થી નીચેના માર્ક પ્લસ ઉંમર મર્યાદા વધારે ઉમેદવારોનો પ્રશ્ન હોવા છતાં પણ મેરિટ કઈ રીતે નીચે આવશે, ખાસ કરીને ઓબીસીમાં, તેના તાર્કિક કારણો વિશે પણ આપણે ચર્ચા કરીશું. હવે આજે આપણે ચર્ચાના ખૂબ જ અગત્યના અને મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરીએ તો કે ઉંમર મર્યાદા પ્લસ 90થી નીચેના માર્કવાળા વધારે ઉમેદવારો છે તેમ છતાં કેટેગરીમાં મેરિટ કઈ રીતે નીચું આવશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ધોરણ 9 થી 12માં તો ઉંમર મર્યાદાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ગ્રાન્ટેડમાં ઉંમર મર્યાદા નથી, એટલે કે જેને ઉંમર મર્યાદા નડે છે તે લોકો ગ્રાન્ટેડમાં જતા રહેશે. ઉંમર મર્યાદા અને 90થી નીચે માર્કનો ખાસ કરીને પ્રશ્ન છે ધોરણ 1 થી 5માં અને તેમાં પણ ખાસ કરીને ઓબીસી કેટેગરીમાં. પરંતુ આપણે આગળ જણાવ્યું તેમ ઉપરના ધોરણોમાં કેટેગરીના ઉમેદવારો વધારે લાગશે એટલે થોડા ઘણા અંશે એ ભારણ પણ હળવું થશે. આશરે 400 થી 800 ઉમેદવારો એવા નીકળશે કે જે ઉપરના ધોરણોમાં કેટેગરીમાં લઈ લેશે. તેનાથી વધારે નીકળશે પણ ઓછા નહીં. તે છતાં ઓબીસીમાં મેરિટ નીચું રહેવાનું બીજું એક પ્રબળ કારણ એ છે કે ધારો કે આપણે ધારીએ કે 100% ઉમેદવારો છે તેમાંથી 40% ઉમેદવારો તો મહિલા છે, તો 40% મહિલા ઉમેદવારો છે તેને મોટાભાગનાને કોઈ ઉંમર મર્યાદા નડે તેમ નથી, પરંતુ તે 40%માંથી 10% મહિલાઓ એવી છે કે જેને 90થી નીચે માર્ક છે, એટલે તે લોકો ઓપનમાં લઈ શકશે નહીં અને કેટેગરીમાં લેવું પડશે. તો હવે તે 40%ના 10% ગણો તો 4% મહિલા થઈ, એટલે કુલ 100માંથી 4% મહિલાઓ એવી થઈ કે જે ઓપન માટે એલિજિબલ નથી, એટલે 36% ઓપન માટે એલિજિબલ છે. હવે મહિલાઓ 36% છે એટલે 100માંથી કુલ 36% એલિજિબલ છે. હવે ધારો કે પુરુષોની સંખ્યા 60% છે, તો 60%માંથી 60% ઉમેદવારો એવા છે કે જેને 90થી ઓછા માર્ક હોય અથવા ઉંમર મર્યાદા વધારે હોય. તો હવે આપણે 60%ના 60% ગણીએ તો 36% ઉમેદવારો થયા. હવે 36% ઉમેદવારો પુરુષ થયા અને 4% ઉમેદવારો મહિલા થયા કે જે ઓપન માટે એલિજિબલ નથી, એટલે કે ટોટલ 40% ઉમેદવારો એવા થયા કે જે ઓપન માટે એલિજિબલ નથી અને તેને ફરજિયાત કેટેગરીમાં લેવું પડશે. આમ કુલ 40% ઉમેદવારો માર્ક ઉપર મર્યાદા માર્ક પ્લસ ઉંમર મર્યાદા બાધ્ય છે, 60%ને નથી. તો હવે આપણે 60%ની ગણતરી કરીએ. હવે જે 60% ઉમેદવારો વધ્યા તેમાંથી ઘણા ખરા ઉમેદવારો ઉપરની શાળામાં જશે, તેમાં ખાસ કરીને કેટેગરીના. હવે માનો કે 60% જે ઉમેદવારોને માર્ક પ્લસ ઉંમર મર્યાદા બાધ્ય નથી તેમાંથી 60% લોકો ઓપનમાં જાય છે, તો પણ 60%ના 60% ગણો તો 36% થાય, તો પણ 36% જગ્યા કેટેગરી માટે ઓપન ઉમેદવારની જગ્યા પૂર્ણ થતાં વધે. આમ થોડું ઘણું આઘું પાછું થાય, પરંતુ વધારે આઘું પાછું નહીં થાય. તો પણ તે રીતે ગણીએ તો કેટેગરીની જગ્યા ઓપન કરતાં કેટેગરીનું મેરિટ નીચું આવશે અને ખાસ કરીને ઓબીસીમાં પણ નીચું આવશે. અને એવું લાગે તો એકાદ દિવસમાં હું ખાસ કરીને ઓબીસી કેટેગરીમાં મેરિટ કેમ નીચું આવશે તેના સચોટ કારણો સહિત અને તાર્કિક ગણતરી સહિત એકાદ વિડીયો મૂકી દઈશ, જેનાથી તમને વધારે સમજણ પડે. હાલ આપણી પાસે કાપા કાર્ય કરવા માટે કોઈ સગવડતાનો અભાવ હોવાથી આપણે આ રીતે સમજાવેલ છે. અગવડતા પડી હોય તો આપણે ડિટેલમાં ચર્ચા ટેલિગ્રામ ગ્રુપમાં પણ ચર્ચા કરીશું. અને એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો, જેમાં વિગતવાર ચર્ચા સમજાવેલી છે, એટલે તમને યોગ્ય રીતે સમજણ પડે. છતાં તમારા મુજબ જો કોઈ તાર્કિક કારણો હોય તો તે સજેશન કરવા વિનંતી. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી પરિવાર મોટો બને, અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેનાથી ચર્ચા કરી શકાય. આભાર.